નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે વિશ્વ યોગ દિવસની સૌ પ્રથમ વખત ઉજવણી કરાઈ। યોગ શિબિરમાં મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સહિત સમાજના અબાલ વૃદ્ધ સૌ જોડાયા। 21 જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સાનિધ્યમાં શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા સવારે 6:30 કલાકે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌ પ્રથમવાર વિશ્વ યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવેલ આ યોગ શિબિરમાં શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સહિત પ્રજાપતિ સમાજના લોકો જોડાયા હતા। યોગ શિબિરમાં જોડાયેલા સૌને યોગ ટ્રેનર મુકેશભાઈ પ્રજાપતિ દ્વારા વિવિધ યોગ પ્રાણાયામ સહિત આસનો કરાવવામાં આવ્યા હતા। સાથે સાથે યોગના ફાયદાઓ વિશે સૌને માહિતગાર કરી દરેકને નિયમિત યોગ કરવા અપીલ કરી હતી। ભગવાન શ્રી પદ્મનાભજીના સાનિધ્યમાં આયોજિત યોગ શિબિરને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી સહિત પ્રજાપતિ સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી। યોગ શિબિરના સમાપન બાદ સૌને લીંબુ શરબતનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે પાટણ પ્રજાપતિ સમાજ અને પદ્મનાભ વાડી ટ્રસ્ટ દ્વારા અહીંયા પદ્મનાભ મંદિરની અંદર એક યોગ શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં તમે જોઈ શકો છો ઘણા બધા અમારા સમાજ